જો થોડો ઓછો અવાજ આવે, આ જંગલમાં મંગલ કરી નાખ્યું ત્યાંથી અવાજ આવવો જોઈએ. ભારત માતા કી જય શ્રી રામ, બિરસા મુંડા ભગવાન કી. આ બાજુ અવાજ જ નહીં આવ્યો. હજુ લોકો સુધારવાના થોડા બાકી રહ્યા એમ લાગે. આજે સિંગવડ ખાતે એકલવ્ય રેસિડેન્સ સ્કૂલ વાર્ષિક ઉત્સવમાં અહીંયા ઉપસ્થિત આપણા લોકલાડીલા ગુજરાત સરકારના આદિજાતિ મંત્રી શ્રી એવા નરેશભાઈ પટેલ સાહેબ. ભૂલ થાય માફ કરજો, કેમ કે જગ્યાગઢમાં ઠંડીનો સમય અને ક્યારના કડકડતી ઠંડી. આપણે તેમ લાગે ઉપર બેઠા ઠંડી વાગતી નહીં, પણ બધે ગરમીનો વાસ આવે, બધી ઠંડી આ ડુંગરા પહાડની અંદર. એટલે માફ કરજો મિત્રો. આજે ખૂબ આપણા બાભોર સાહેબે આવી મંત્રી સાહેબ પણ કહેવાના, કુબેર સાહેબે કીધું કે આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ આદિજાતિ જે ટ્રાઇબલ વિભાગ એકલવ્ય મોડેલ સ્કૂલ, પહેલાં આવી ગામડાની અંદર એવી સ્કૂલો નથી, જંગલમાં સ્કૂલ નથી, જંગલમાં જવા લોકો ગભરાતા હતા. આજે જંગલની અંદર દેખો કેવી લાઇટ વાળી કેવી મોટી બિલ્ડિંગ. આવી બિલ્ડિંગમાં રૂપિયાવાળા પહેલા ની અંદર અભ્યાસ કરે, એનું નામ આપણા દેશના વડાપ્રધાન મોદી સાહેબ અને ભારતીય જનતા પાર્ટીની આ સરકારની આ જે આપણી સરકાર, આપણા દેશના વડાપ્રધાન મોદી સાહેબ ગુજરાત સરકારમાં હર હંમેશા આપણા વિસ્તારના ઊંડા વિસ્તારમાં ગરીબોની ચિંતા કરનારી આ સરકારે આવા ગરીબ માણસોને, ગરીબ વિદ્યાર્થીઓને આગળ લઈ જવા માટેની આ સરકારે સુવિધા કરી. મિત્રો પહેલા ગામડાની અંદર આવી બધી સુવિધા નથી, ગામડાની અંદર સ્કૂલ નથી, ભણવાની કોઈ સગવડો નથી, પણ લોકોને ગમતું નથી આવો બધો વિકાસ થાય, આવી બધી સંસ્થા બને, નિશાળો બને, સ્કૂલો બને, આપણા દીકરા દીકરી ભણી ગણીને વિદેશમાં રમવા જાય, અભ્યાસ અર્થે જાય. અને હમણાં જ વાત કરતા જે સરકારે જે ફી ભરવાની થાય તે 1 કરોડ સુધી સરકાર ફી ભરવા તૈયાર છે મિત્રો. પણ આપણો દીકરો, આપણા દીકરા દીકરી વિદેશમાં જઈને આજે નંબર 1 આજે મંચ પર બોલાવીને એને સન્માન કરવામાં આવ્યું મિત્રો. આવી આપણી સરકાર અને આવા જ મહાનુભાવો આપણે બાભોર સાહેબ હર હંમેશા આપણા વિસ્તારની અંદર જોનામાં જોના જાણીતા નેતા અને ઘણા વર્ષો સુધી મિત્રો. હમણાં કબૂતરી ડેમ નહોતો બનાવ્યો ત્યારના બાભોર સાહેબ છે. આ કબૂતરી ડેમનો એ ડેમ નહોતો બન્યો ત્યારના હે, એટલે કેટલો સમય લાગ્યો. આ ડેમનો અંદાજનો પાણી કેટલું ઊંડું હોય, કેટલો તપાસ કરેલો પેલા હમણાં ના આવીને કે આ ડેમનો આટલું પાણી, પણ તમે તો ખબર નથી ડેમનો દરિયો કેટલો મોટો હોય, દરિયામાં કઈ ડૂબી જાય, દરિયામાં કેવા મોટો હાથ લે પછી હોય. એટલે બાબર સાહેબને એવું કે આવા મહાન અનુભવીની બાત નહીં પડાય, બાત નહીં પકડાય. ઘણા બધા લોકો વિરોધ કરતા હોય, આમ કરતા હોય, પણ મિત્રો વિરોધ કરવા નથી. આખા દેશની અંદર, દાહોદની અંદર હર હંમેશા ખડે પગે રહીને રાત દિવસ મરણ હોય, લગ્ન હોય, બાકડા હોય, વિવાહ હોય, હર હંમેશા કાર્યક્રમ લોકાર્પણ હે, ઉદ્ઘાટન નિશાળ હર હંમેશા આપણી પડખેરની સેવા કરે મિત્રો. આજે ખેડૂતોની પણ ચિંતા કરે, ખેડૂતોને પણ હવે સરકારે ચિંતા કરી. હમણાં જ વાત કરતા સાહેબ, આજે ખેડૂતોને કોણ ચિંતા કરતું? ખેડૂત ખેતી કરીને દીકરાને ભણાવી નતો શકતો. ગીરવે મિલવી પડતી હતી જમીન, અને દીકરાને ભણાવવા માટે 1 લાખ 2 લાખ ગીરવે મિલી અને ભણાવતા હતા. આજે ગીરવે જમીન મિલવી નથી પડતી, વ્યાજવા રૂપિયા લાવવા નથી પડતા. આજે જમવાનું પણ મફત, કપડાં પણ મફત, ચોપડા પણ મફત, અને આપણા દીકરા દીકરીને કપડાથી માંડી અને ભણવાની સુધીનો બધો ખર્ચો પાડે. આપણે વાહ કરવું જોઈએ આટલી સંખ્યામાં, સામે વાળાને જવાબ આપવો જોઈએ. આવો તમે અમારી બિલ્ડિંગ, આ જંગલની અંદર અમારી સરકારે આવો વિકાસ કર્યો, અમે કેવું જોઈએ. આ કહી શકતા નથી, આપણે તો કહી શકીએ સામેવાળા દુશ્મનોને. મિત્રો તમારી સરકારમાં કોઈ વિકાસ નહોતો, કોઈ સ્કૂલો નથી, કોઈ ભણવાની સુવિધા નથી. મિત્રો આપણા બાપ દાદાને પૂછજો, એવું કપડાં પહેરવાના નથી. આજે ફાટેલા કપડાં એના શોખીન કરે લોકો મિત્રો, શોખીન પર આવી ગયા. પહેલા એવી કપડાં પહેરવાનું એવું તકલીફો હતી. એ તો આ તમને કહું, આજે આપણી સરકાર બધું મફત આલે. આજે પણ ખેડૂતોની ચિંતા કરનારી મિત્રો. ગામડાની અંદર રોડ રસ્તા નહોતા, કોઈ સુવિધા નથી, પીવાના પાણીની સુવિધા નથી. આજે ગામડાની અંદર એક ગામ
ફળિયા જવાના બધા જ રસ્તા બનાવી દીધા. હજુ પણ સરકારમાંથી આપણે વિસ્તારની અંદર બનાવવાની નાના મોટા શિશિર રોડ રસ્તા પાકા રોડ ડામર રોડ. આજે બધા દરેક ગામની અંદર નાની મોટી સાયકલ ગાડી મોટરસાયકલ પહેલા ગાડી લાવે તો 10 લોકો બાળવા જતા હતા, સાયકલ લાવે તો 10 લોકો દેખવા જતા હતા. આજે તો સાયકલનું નામ નથી, મોટરસાયકલ દેખવા નથી જતા. મિત્રો આટલા કેટલા લોકો ચૂકી થઈ ગયા, સીધા ખાતામાં દિલ્હીના પૈસા તમારા ખાતામાં પૈસા પડી ગયા. ખેડૂત કેટલો બધો આગળ આવી ગયો. ખેડૂત આજે ટેકનોલોજી ગાયો રાખે, ભેંસો રાખે, તબેલા રાખે, ડેરીમાં દૂધ ભરીને પોતાના પરિવાર ગુજરાન ચલાવી મારે. આવી સરકાર સીધો સરકારના ખાતામાં રૂપિયા આપે. મિત્રો આ સરકારમાંથી આપણા હરેક જગ્યા હરેક લાભ આજે પણ 7/12ની નકલની અંદર સીધા જે નિષ્ફળ ના પહોંચ્યા, સરકારે માવઠું પડ્યું ને નુકસાન ગયું, સીધા ખાતામાં પૈસા નાખ્યા. 8 20 નામો નકલમાં ઘણી વખતે સાહેબ હવે આટલા બધા પૈસા મેં તો બધા ખીચી લેવાના. સરકારે પૈસા આપણા નિષ્ફળના, એટલે કોઈ પણ હારામાં આપણું નુકસાન હોય કે તકલીફ હોય તે હર બિયારણ હોય ટોટલી આપણે સરકાર આપણે મફત આવી. ત્યારે આજે આ નરેશભાઈ એમને વક્તવ્યોમાં પણ કહેવાના છે, એ પુરવઠા મંત્રી પણ આજે ઠેઠ કોરોના મહામારીથી આજે બધા જ ગરીબો માણે છે ને મફત અનાજ આલે એયા મંત્રી આપણને કહેવાના છે કે એ આપણને આજ દિન સુધી દરેક રેશન કાર્ડ દીઠ બધાને મફત અનાજ આપે છે. મિત્રો આજે ખૂબ આટલી સંખ્યામાં કલેક્ટર સાહેબ, ડીડીઓ સાહેબ અને જિલ્લા પંચાયતના સભ્યોને મારા વાલા પત્રકાર મિત્રોને પણ ભૂલી ગયા હતા, પણ આજે યાદ કરવું પડતું. આડું અવળું કરી નાખીને એટલે હું વધારે એને માહિતી નહીં રાખતો, એનો જવાબ નહીં આવી આપણે. અહીંયા ભાષણમાં જે કીધું લઈ લેવાનું, કેમ કે ઉલટા ચૂલટી પૂછે ને કઈ અવળું બોલાઈ જાય. વરંડા સાહેબ જેવું થાય, એટલે પત્રકારને વધારે ભલાઈ નહીં કરવી, જે રામજી કરી લેવાની. એટલે પત્રકારોને બધાને જે રામજી કંઈ ભૂલચૂક થાય તો માફ કરજો. અને બધાના મારા ભાઈઓ બહેનોને જે રામજી ખૂબ ખૂબ ધન્યવાદ. જય હિન્દ, જય ભારત. ખૂબ ખૂબ આભાર માનનીય